સુરતમાં હાલ ઝીરો રૂટ દબાણને લઈ પાલિકા દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં રસ્તા પર દબાણ કરનારા પર આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આજે કાપોદ્રા વિસ્તારમાં આવેલ મુર્ગા કેન્દ્ર સર્કલ પર પાલિકાના કર્મચારીઓ અને શાકભાજીવાળા દબાણ હટાવવા મુદ્દે આમને સામને આવી ગયા હતા, જેથી ભારે હોબાળો મચ્યો હતો। કાપોદ્રા વિસ્તારમાં આવેલ મુર્ગા કેન્દ્ર સર્કલ પર મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે, જેથી રસ્તો સાંકડો હોવાથી સાથે જ બીજી તરફ રસ્તા પર શાકભાજી અને ફ્રૂટની લારીઓનો ખડકેલો રહેતો હોવાથી ભારે ટ્રાફિક જામ સહિતના પ્રશ્નો સર્જાતા હોય છે। ત્યારે પાલિકાની દબાણ હટાવ શાખા અહીં પહોંચી ત્યારે ભારે ગરમાગરમીવાળો માહોલ સર્જાયો હતો। એસએમસી અને શાકવાળા સામસામે આવી ગયા હતા। પાલિકા દ્વારા દબાણ કરવા જતાં માથાકૂટ થઈ હતી। આમને સામને આવ્યાના વિડીયો સામે આવ્યા, જેમાં લોકો પાલિકાના કર્મચારીઓ સાથે માથાકૂટ કરતા દર્શાયા હતા। સાથે જ મેટ્રોની કામગીરી કરતા કર્મચારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।